હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં થશો અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જસ્ટ અત્યારે વાગી જશે 9 અને એક બ્લોગ પૂરો કર્યો છે ને એક બ્લોગની શરૂઆત કરી છે. જેમ કે તમને ખબર જ છે, આગલો બ્લોગ જોયો હશે. એટલે આપણે જવાનું સ્પેશિયલ છે એક ટ્રીપમાં, જે 2 થી 3 દિવસની ટ્રીપ છે, જેની અંદર ચોટીલા છે, કાલાવડ છે અને દ્વારકા અને વચ્ચેના જે પણ ધામ આવે બધા લેવાના છે. રેડી? તો મિત્રો, મારે જસ્ટ વધારે નથી બોલવું, થોડું મોડું થાય છે. તો કન્ટિન્યુ ટ્રીપમાં બના રહેજો, બધા બ્લોગ સ્ટેપ બાય સ્ટેપ જોજો. તો અત્યારે વાગી જશે 9 અને આપણે અહીંથી નીકળવાનું છે ડાયરેક્ટ મારા ગામથી, કોટડાથી ક્યાં ચોટીલા. તો પહેલાં જવાનું છે ચોટીલા અહીંથી. તો કન્ટિન્યુ આખો સફર તમને બધું બતાવવામાં આવશે, જે હું ટ્રાવેલિંગ કરી છે એ. બીજી વસ્તુ જે ધામના બ્લોગ, બાકી બધા તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી. તો કન્ટિન્યુ બના રહેજો. અને હવે નીકળી જઈએ આપણે ત્યારે અહીંથી ગાડી લઈને. ફાઇનલી મિત્રો, આપણે પૂગી જાય છીએ ચામુંડામાના ધામ એટલે કે ચોટીલા. ઓલરેડી આપણે ચોટીલા પૂગી ગયા છીએ. અને છે ને મિત્રો, અહીંયા હું ને સવારમાં વહેલા પૂગી ગયેલો, લગભગ 3ના ગાળામાં પૂગી ગયેલો હતો. અને ડાયરેક્ટ ગાડીમાં આવી અને હું ને જે પેસેન્જર જે અમારા ભીલભાઈઓ આવેલા છીએ, જે ફેમિલી સાથે રેડી, તો એ બધા અમે સૂઈ ગયા હતા. અને અત્યારે છે ને જસ્ટ જે ફેમિલી છે એ ઓલરેડી ડુંગરા પર દર્શન કરવા વી ગયો છે. અને ગાડીમાં હું એકલો સૂઈ રહ્યો, કારણ કે આખી રાતનો મારે ઉજાગરો હતો. અને અત્યારે છે ને હવે વાગી ગયા છે 6 અને અત્યારે હું હવે જાઉં છું દર્શન કરવા. તો કન્ટિન્યુ બનારો. સો ફાઇનલી મિત્રો, સામે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈએ આગળ. ફાઇનલી મિત્રો, તમે જોઈ શકતા છો આપણે ચામુંડામાંનું જે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાં પહોંચી જશે. અને અહીંથી હવે છે ને પગથિયા ચડવાનું શરૂઆત કરશું. બાકી મિત્રો જોઈ શકો છો કેટલા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. સવાર 6 વાગી ગયા છે ને ઓલરેડી જોઈ શકો લાઈન લાંબી છે. ફાઇનલી છે ને આપણે ચોટીલા ચામુંડામાના ડુંગરે એટલે કે મંદિરે ઓલરેડી પહોંચી જશે. અહીંયા દર્શન કરી લઈએ, તમને આગળ બતાવું. જસ્ટ તમે જોઈ શકો છો સામે એન્ટ્રી છે, ત્યાંથી છે અહીંયા સામે મંદિર છે. તો ત્યાં હું તમને દર્શન બધા વ્યક્તિને કરાવી દઉં. બાકી મિત્રો, જે એક વસ્તુ તમને દેખાડો છે સામે, જે નેશનલ હાઈવે છે તમને દેખાતો છે રાજકોટથી અમદાવાદ, જે આ લાઇટ દેખાય ને એ. અને આગળ હું તમને વિડીયોમાં હમણાં બતાવું, જે સામે જે જૂનાગઢનો વ્યૂ કેવી રીતનો છે, લાઇટનું ડેકોરેશન આખો નાઇટનું વ્યૂ. જસ્ટ તમે જોઈ શકતા હશો કે આ જે નાઇટનું વ્યૂ છે, લગભગ 6 થી 6:30નો સમય છે. અને નાઇટનું વ્યૂ તમે જુઓ ચોટીલાનું, જે મેં તમને આગળ વાત કરી એમ કે સામે જે રસ્તો આવેલો ને મેન લાઇટ થાય ને, એ નેશનલ હાઈવે છે રાજકોટ અમદાવાદ આવો. અને બાકી આ ચોટીલાનો એરિયો છે, જોઈ શકો છો કેવામાં લાઇટ. અને એક જળ તમે જોઈ શકો છો અહીંયા છે ચામુંડામાનું ધામ એટલે કે ચોટીલા. જો મિત્રો, આરતી શરૂ થઈ ગઈ છે. ચાલો તો મિત્રો, આરતીમાં જઈએ અને આરતીનો લાભ લઈએ. મિત્રો, એમ કહેવામાં આવે છે કે અહીં જે ચોટીલા જે ચામુંડામાનો ડુંગરો છે, તો એના કોઈ વ્યક્તિ જ્યારે રાતે છે ને, રાતે કોઈ વ્યક્તિ અહીંયા રોકાતું નથી. જે ગોરદાદા હોય કે પૂજારી અથવા અન્ય કોઈ પણ સદસ્ય, જે કોઈ જાતનું ટ્રસ્ટી હોય તો પણ, જેમનું મેન કારણ એક છે કે જે સામે તમને સિંહ દેખાય છે, જે ચામુંડામાનું વાહન છે. રેડી? તો એ પણ જે આ ડુંગરાની રક્ષા પણ કરે છે. અને બીજા નંબરમાં જે અહીંયા કાળભૈરવ દાદાની દેરી છે, તો એ પણ જણાવવામાં આવે છે કે અહીં જે કાળભૈરવ દાદા છે, જે ચોટીલાનો જે ડુંગરો આ એરિયો છે આખો, જે ચોટીલાનો આખો ડુંગરો છે,
તો એમની રક્ષા કરે છે. તો એ બાબતે અને બાકી મિત્રો અહીંયા પ્રદૂષિત ન થાય એ બાબતે અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો સ્પેશિયલ રક્ષા કરવા માટે છે એક સિંહ અને એક દાદાની જે ડેરી વગેરે છે એ જોઈ શકો છો મિત્રો. સવારમાં છે ને સામે જે સૂર્ય ઉગવાનો છે ને તો સામે જ ચામુંડામાંનો ડુંગરો તો કઈ રીતનો દેખાય છે એકદમ વ્યૂ જુઓ તમે. અને બાકી મિત્રો છે ને હવે છે ને હું એ વસ્તુ કહું કે ફાઇનલી આપણે ડુંગરાથી નીચે ઉતરી ગયા છીએ. અને મિત્રો કોઈ પણ વ્યક્તિને ચોટીલા આવો તો એમને સ્પેશિયલ રહેવાની પણ વ્યવસ્થા થઈ જશે, ગાડી પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ જશે અને તમને જમવાની પણ વ્યવસ્થા થઈ જાય. જેમ કે અહીંયા ભોજનાલય પણ છે અને રહેવા માટેનું ભવન પણ છે અને પાર્કિંગનો એરિયો જે મોટો સામે જે તમને બતાવીને એ પાર્કિંગનો એરિયો પણ છે. અને જસ્ટ તમે સામે જોઈ શકતા હશો જે રહેવા માટેનું ભવન છે. મિત્રો જસ્ટ તમને આ જે હાઈવે દેખાય આ છે ને અમદાવાદ બાજુ જાય છે અને આ જે જાય છે ને એ સામે રાજકોટ બાજુ જાય છે, રાજકોટ, દ્વારકા, જામનગર. અને જસ્ટ જુઓ હોટલ ગોપાલ છે તો ત્યાં આપણે ચા પાણી નાસ્તા માટે બ્રેક લઈ લીધો છે. બાકી જોઈ શકો છો સફર જવું હાઈવે રસ્તા 6 લાઇન હાઈવે છે અને ગાડી હમણાં તમને બતાવું.